ટેટ એસ્પિરન્ટ્સ આજે ટેટ એચ અને એચએસનો ડે 17 છે. ચલો પહેલો પ્રશ્ન ચાલુ કરીએ, જે ગુજરાતીનો છે. ગુજરાતી ભાષામાં સમાસનો મુખ્ય હેતુ શું છે? શું હશે જવાબ? તો કે શબ્દોને જોડીને સંક્ષિપ્ત અર્થ આપો. બી ઓપ્શન રાઈટ આન્સર છે. બરાબર, બી ઓપ્શન રાઈટ આન્સર છે. આગળ જોઈએ. પ્રશ્ન 2 ગણિતનો છે. જો કોઈ સંખ્યાનો 25% 80 હોય તો તે સંખ્યા કેટલી હશે? શું આવશે સાચો જવાબ? તો ચલો આપણે દાખલો ગણીને જોઈ લઈએ. બરાબર, 25% કીધું એટલે 25 ભાગે કેટલા થયા? 100 ગુણ્યા સપોઝ કે કોઈ ધારો કે સંખ્યા આપણે એક્સ ગણી, બરાબર, એને ઇઝ ઇક્વલ ટુ 80 થયા. બરાબર, હવે 25 અહીંયા ભાગ ચાલશે 4 એટલે 1/4 ઇન્ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ 80 થઈ જશે. હવે 80ના ગુણ્યા કેટલા થશે? 4 ગુણ્યા 80 કરશું તો કેટલા થશે? જવાબ આવશે 320. એક્સ ઇઝ ઇક્વલ ટુ કેટલા થયા? 320. એટલે સી ઓપ્શન આપણો રાઈટ આન્સર રહેશે. બરાબર, ચલો આગળ જઈએ. પ્રશ્ન 3 વિજ્ઞાનનો છે. માનવ શરીરમાં ઓક્સિજન વહન કરનાર પિગમેન્ટ કયું છે? શું આવશે જવાબ? તો કે હિમોગ્લોબિન છે, જે આપણા આરબીસીની અંદર હોય છે, જેને આપણે એચબી તરીકે ઓળખીએ છીએ. એ જ પિગમેન્ટ આપણા બોડીની અંદર ઓક્સિજન વહન કરવા માટે ઇમ્પોર્ટન્ટ છે. આગળનો પ્રશ્ન જોઈએ. ભારતના મૂળ બંધારણમાં મૂળ અધિકારો કેટલા છે? શું હશે સાચો જવાબ? તો કે 6 આપણા મૂળભૂત અધિકારો છે. એવી રીતે યાદ રાખવાનું. અને ના યાદ હોય તો સમજવાનું કે આપણે સ્કૂલમાં જતા હોય તો કે સોમથી શનિ સ્કૂલમાં જઈએ છીએ. 7માંથી કેટલા દિવસ જઈએ છીએ? 6 દિવસ. તો 6 દિવસ આપણા મૂળભૂત અધિકારો છે. એવી રીતે યાદ રાખી શકો છો તમે. બરાબર, ચલો આગળ જઈએ. બાળકમાં શીખવાની પ્રક્રિયામાં સૌથી મહત્વપૂર્ણ ઘટક કયો છે? શું આવશે જવાબ? તો કે પ્રેરણા. અમને કોઈ મોટિવેશન કરે ને તો છોકરાઓ સારી રીતે અને ઇઝીલી ભણી શકે છે. બરાબર, જો તમને મારો વિડીયો ગમે હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. ડેલી મારા નવા વિડીયો અપલોડ થાય છે તો તમને એની નોટિફિકેશન મળતી રહે. અને 4000 MCQ મનોવિજ્ઞાનની સિરીઝ ચાલ્યું છે. અને વિડીયો ડેલી 25 MCQ અપલોડ થાય છે મનોવિજ્ઞાન સબ્જેક્ટના, તો એ પણ જોતા રહેજો. થેન્ક યુ અને ઓલ ધ બેસ્ટ ફોર ધ એક્ઝામ.